નમસ્કાર મિત્રો, તમારે આ વિડીયો જોવા ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને તો જે લોકો ટ્રેક્ટરની ડ્રાઇવિંગ કરી રહ્યા છે, ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને ટ્રેક્ટરમાં મોટું સાઉન્ડ રાખી રહ્યા છે, એમના માટે ખાસ કરીને આ વિડીયો ખૂબ જ જરૂરી છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરની અંદર કેટલું સાઉન્ડ તમે મૂકી શકો છો અને કેટલું સાઉન્ડ ના મૂકી શકો। હવે અત્યારે આ ભાઈ જે ધરપકડ થઈ ગઈ છે કે ટ્રેક્ટરની અંદર કે મોટા મોટા સ્પીકર રાખવું, મોટું સાઉન્ડ રાખવું, મોટા અવાજે આપણે વગાડવું, એ પણ હવે ગુનો થશે। તો ખાસ કરીને ટ્રેક્ટર ચલાવે છે મિત્રો, એમના માટે ખાસ કરીને આ વિડીયો ખૂબ જ જોવા જરૂરી છે। જી હા મિત્રો, અત્યારે તમે જે ટ્રેક્ટરની અંદર જે સાઉન્ડ મૂકતા આવો છો, જે સાઉન્ડ તમે વગાડી રહ્યા છે, એ પણ તમે ના વગાડી શકો। કેમ? એમના પર પણ ગુનો દાખલ થાય છે। ખાસ કરીને અત્યારે જે માનવામાં આવે તો આ બાઈ જે છે એ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા, ત્યારે સાઉન્ડ મોટા અવાજે, હવે મિત્રો તમને એ જણાવી દઉં કે ટ્રેક્ટરમાં એટલું નહીં પરંતુ જીભમાં, પિકઅપમાં કે સગડામાં કે રિક્ષામાં પણ તમે મોટું સાઉન્ડ વગાડતા હોય તો સેતી જજો મિત્રો। આ વિડીયો બધાને લાગુ પડે છે કે જે સાધનની અંદર મોટા મોટા અવાજે સ્પીકરો વગાડે છે, એમના માટે ખૂબ આ લાગુ પડે છે। જ્યાં મિત્રો હવે તમે મોટા અવાજે સ્પીકર વગાડશો તો તમારી પણ ધરપકડ થઈ શકે છે। એવી જ આ ભાઈ સાથે થયેલી છે। આ ઘટના છે આપણા ગુજરાતની નથી, પરંતુ હવે લાગુ બધે પડવાની શક્યતા છે કે ખાસ કરીને તમારે ટ્રેક્ટરમાં કે રિક્ષામાં કે પિકઅપમાં કે બોલેરોમાં કે કોઈ બી તમે સાઉન્ડ તમે મોટા અવાજે વગાડતા હોય તો સેતી જજો મિત્રો। સાઉન્ડ જે પ્રમાણે તમે વગાડી રહ્યા છે એ જ પ્રમાણે તમને પોલીસ પણ ડિટેન કરશે। એટલે ખાસ કરીને તમારે આટલું બધું સાઉન્ડ ના વગાડવું જોઈએ, જેથી કરીને આપણને નુકસાન થાય, જેથી કરીને બીજાને પણ નુકસાન થાય છે। એના પર અત્યારે જે લોકોને જે સાઉન્ડ વગાડી રહ્યા છે એમને પણ ગિરફ્તાર કરવામાં આવે છે। જ્યાં મિત્રો આ વિડીયો તમને જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।